જૂનાગઢમાં નદીમાં નહાવા જવું ભારે પડ્યું. નદીમાં ડૂબી જતા સગીરનું મોત થયું. કેશોદના અગતરાય ગામની નદીમાં આ ઘટના બની છે. ઊંડા પાણીમાં થયો ગરકાવ. 16 વર્ષીય સગીર નદીમાં નહાવા ગયો હતો. યાજ્ઞિક ગઢિયાનું ડૂબી જવાથી મોત થયું. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ અમદાવાદ કચ્છ હાઈવે પર મોડી રાત્રે અકસ્માતમાં 2 ટ્રેલર સામસામે અથડાતા 2 લોકોને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઈવે પર સોલડી ગામ પાસે આ ઘટના બની છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત સર્જાતા થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકે સ્થાનિકોનો હોબાળો. પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ પર આરોપ. સ્થાનિક યુવતીનું બ્રેન વોશ કરી ભગાડી ગયાનો આરોપ. યુવતીના પરિવારજનો સાથે ટોળું પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યું. યુવતીને શોધી માતા પિતાને સોંપવા પરિવારજનોની રજૂઆત. યુવતીને ફોસલાવીને લગ્ન કરી ક્યાંક લઈ ગયાના આક્ષેપ. યુવતીના પિતાએ 2 દિવસ અગાઉ પુત્રી ગુમ થયાની પોલીસને ફરિયાદ કરી હતી. તો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે શહેર ભાજપ પ્રમુખ. ટ્યુશન ક્લાસીસની સ્ટુડન્ટને જ ભગાડી ગયાનો આરોપ છે. આ ઘેર કોઈ નતું, છોકરીનું ઉઠાઈને લઈ ગયું. કોઈ જ નતું ઘેર, 2 છોકરીઓ જ હતી ને છોકરી 12 વર્ષથી રીબાતી અંદરની અંદર શી ખબર એને કેવી રીતે બ્લેકમેલ કરતો હતો છોકરો. અમે બહુ કોશિશ કરી એને જાણ કરવા, પણ એ કોઈ કહેતી જ નથી. તો માળિયા મિયાણા નજીકથી ડમ્પરમાંથી દારૂ ઝડપાયો છે. રેતીની આડમાં લવાતો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડમ્પરમાં તાડપત્રી ઢાંકીને છુપાવ્યો હતો દારૂ બિયરનો જથ્થો. ટ્રક ડ્રાઈવર ચુનીલાલ હુડાની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મોકલનાર વિજય પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે. 4320 દારૂની નાની બોટલ, 2568 બિયરના ટીન અને ટ્રક સહિત ₹25.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તાડપત્રી ઢાંકીને દારૂ બિયરનો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો. 4320 દારૂની નાની બોટલો ઝડપાઈ છે. તો 25.93 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં પીવાના પાણીને લઈને વિરોધ થઈ રહ્યો છે. 80 ફૂટ રોડ પરથી 4 થી 5 સોસાયટીના લોકોને પીવાનું પાણી ન મળતા વિરોધ નોંધાવ્યો છે. મનપા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં ન આવતા લોકો રસ્તા પર ઉતર્યા. છેલ્લા 8 દિવસથી નથી મળી રહ્યું પીવાનું પાણી. રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે તેલંગાણાના 8 લોકો ફરવા આવ્યા હતા. ઝરવાણીના જંગલમાં જેમાંથી 5 લોકો રસ્તો ભૂલો પડી ગયા, એકબીજાથી વિખૂટા પડ્યા હતા. જે લોકો અહીં ફરવા આવ્યા હતા તેના ફેમિલીએ હર્ષ સંઘવીને એક્સ પર જાણ કરી હતી. હર્ષ સંઘવીએ એક્સ પર જવાબ આપતા કહ્યું કે ચિંતા ન કરશો, હું અહીં ડીજીપીને કહું છું. ગણતરીના કલાકોમાં પોલીસ અને કેવડિયા વન વિભાગની ટીમ દ્વારા આ લોકોને શોધી કાઢ્યા હતા. તેલંગાણાના જે લોકો ખોવાયા હતા તેના ફેમિલીના મેમ્બર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્સ પર આભાર માન્યો. आज सुबह ट्रैकिंग के लिए तुंगा हिल आके खो गए थे हम लोग. तो फॉरेस्ट डिपार्टमेंट एंड पुलिस डिपार्टमेंट इधर वाले लोग बहुत हेल्प किए थे हमको और एक लोकल आदमी को ऊपर तुरंत बेच के हमको नीचे लाए थे. थैंक यू टू बोथ ऑफ द डिपार्टमेंट्स फॉर हेल्पिंग अस. थैंक તો દિવાળીના તહેવારને લઈને લાંબા રૂટની ટ્રેનોમાં વેટિંગ. ઉત્તર ભારત જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ છે. રેલવે વિભાગ વેટિંગ લિસ્ટ પર નજર રાખી રહ્યું છે. વતન જવા લોકોનું એડવાન્સ બુકિંગ. અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ પટના, અમદાવાદ ગ્વાલિયર રૂટ સહિત જે રૂટ પર ટ્રેનમાં વેટિંગ લિસ્ટ વધી રહ્યું છે ત્યાં વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી રહી છે. હાવડા તરફ છે, અમદાવાદ હાવડા છે, અમદાવાદ પુરી છે, અમદાવાદ પટના છે, પછી ગાંધીધામ ભાગલપુર સાઈડ છે. એવી ઘણી બધી સાબરમતી પટના છે, સાબરમતી ગ્વાલિયર છે. એવા જે રૂટ જે છે જે બીઝી રૂટ પર છે એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે. પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર છે. એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે
નોટિફિકેશન ઇસ્યુ થશે તો અમે અહીંથી ગાડી ચલાવશું. તો અમદાવાદના બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. શહેરના લાલ દરવાજા, ઢાલગરવાડ અને 3 દરવાજામાં લોકોની ભારે ભીડ જોવા મળી. ન માત્ર અમદાવાદના પરંતુ બહારગામથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે. લાલ દરવાજામાં લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે. ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, બૂટ, ચંપલ, કપડાં સહિતની દરેક વસ્તુઓ અહીં મળી રહે છે. હું કલોલથી આવું છું હું ખરીદી કરવા અને ખાસ 12 મહિને હું આવતી હોઉં છું પરિવાર સાથે. અમે ચાદરો, ઘરના તોરણો, બધી જ વસ્તુ અહીંયા સારી મળે છે એટલે અમે અહીંયા ખરીદી કરવા આવીએ છીએ. દિવાળીના હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે અમદાવાદની સૌથી જૂની ઓળખ અને વર્ષો જૂની ઓળખ એવા લાલ દરવાજા વિસ્તારની અંદર લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. આપ લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રવિવારની સૌથી વધારે ખરીદીની ભીડ છે તે જોવા મળી રહી છે. લાલ દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે. વર્ષોથી અહીં દિવાળીના સમયે મોટા પ્રમાણે લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે લોકોમાં દિવાળીની ખરીદીનો બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ધામધૂમથી દિવાળીનો પર્વ મનાવવા માટે ખરીદી કરવા લાગ્યા છે. અમદાવાદના ખૂબ જ જાણીતા લાલ દરવાજા વિસ્તારની અંદર બજારમાં ખરીદી માટે જાણે કે માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે લાલ દરવાજા વિસ્તાર ઓપન મોલ હોય તે રીતે ચિક્કાર ભીડ હાલ જોવા મળી રહી છે. પગ પણ ન મુકાય તે પ્રકારની પરિસ્થિતિ છે. તેમાં પણ ભદ્રા મંદિર, 3 દરવાજા અને ઢાલગરવાડ વિસ્તારની અંદર ખરીદી કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી રહ્યા છે. મહત્વની વાત છે કે કોઈ પણ વસ્તુના ભાવ સામાન્ય વર્ગને પણ પરવડે તેવા અહીં હોય છે અને તેને કારણે સસ્તા ભાવે વસ્તુ મળવાને કારણે લોકોની માન્યતા છે કે અહીં સૌથી વધારે સારી વસ્તુઓ સસ્તા ભાવે મળી જાય છે. ગૃહ સુશોભનની ચીજ હોય, બૂટ, ચપ્પલ હોય કે કપડાની ખરીદી હોય, તમામ વસ્તુઓ છે તે લેવા માટે અહીં લોકો ખાસ પ્રકારે આવતા હોય છે અને બિલ વિનાના સામાનને કારણે ગ્રાહકો છે તે સસ્તા ભાવે છે અહીં ખરીદી કરતા જોવા મળે છે. વર્ષોથી જે ઓળખ ઊભી થઈ છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની તે આજે પણ હયાત છે અને તેને કારણે અહીં વર્ષોથી ખાસ કરીને લોકો છે તે દિવાળીના સમયે ખરીદી કરતા જોવા મળે. તો રાજકોટની બજારોમાં દિવાળી પહેલાના અંતિમ રવિવારે લોકોની ભીડ જોવા મળી હતી. કપડાં, ડેકોરેશન સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોનું કિડિયારું ઉભરાયું હતું. શહેરની લાખાજીરાત બજાર, ધર્મેન્દ્ર રોડ બજાર, ગુંદાવાડી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. દિવાળીના તહેવારને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તો દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી